આવી રહી છે। સુરેન્દ્રનગરથી વાત કરીશું તો રાજુભાઈ કરપડાની ખેડૂત સંકલ્પ યાત્રા તુલસીશ્યામથી શરૂ થઈ સાયલા તાલુકાના સુડામડા ખાતે પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાતા શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું। 19 માર્ચથી શરૂ થયેલી આ યાત્રા કેશોદ, ધારી, વિસાવદર અને જસદણ સહિતના વિસ્તારોમાં ફરીને સુદામડા પહોંચી હતી। સુદામડા ખાતે યોજાયેલી ખેડૂત સભામાં હજારો ખેડૂતો ઉપસ્થિત રહેલા જોવા મળી રહ્યા હતા। ખેડૂત સંકલ્પ યાત્રાનું તારીખ 19/3/2026 તુલસીશ્યામથી પ્રસ્થાન થયેલું। સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં યાત્રા પસાર થઈ। આજે 24/3/2026 સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે યાત્રાનું સમાપન આયોજન થયું, જેમાં નોલીથી સુદામડા સુધીની ટ્રેક્ટર રેલીનું આયોજન અહીંના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું। ત્યાર પછી સુદામડા મુકામે જ્યારે ખેડૂત સભાનું આયોજન થયું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત રહ્યા। ટ્રેક્ટર રેલીનું જે ખેડૂતોએ આયોજન કર્યું છે એમાં પણ બાજુના મૂળી તાલુકાના, ચોટીલા તાલુકાના, ચુડા તાલુકો, લીંબડી, સાયલા